હેલો દોસ્તો, રામાદેવ ડીજે ચેનલમાં તમારું સ્વાગત છે. ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં છેલ્લે વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો. તમને કંઈક નવું જાણવા મળશે. તમારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે ગણપતિ દાદાના ઇતિહાસ વિશે જણાવશે. તો દોસ્તો, ચાલુ કરીએ વિડીયો. ભગવાન ગણેશ હિન્દુ ધર્મના સૌથી લોકપ્રિય અને પૂજનીય દેવતાઓ માનવામાં એક છે. તેમને વિદ્યાહર્તા, બુદ્ધિના દેવ, જ્ઞાનના દેવ અને શુભ કાર્યોના આરંભના દેવ તરીકે માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર પાર્વતી માતાએ પોતાના શરીરના ઉપટણમાંથી એક સુંદર બાળકનું સર્જન કર્યું અને તેને દ્વારપાળ તરીકે રાખ્યો. એક દિવસ જ્યારે પાર્વતી માતા સ્નાન કરી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી ત્યાં આવ્યા. બાળક ગણેશે તેમને અંદર જવા દીધા નહીં, જેના કારણે ભગવાન શ્રી ક્રોધિત થયા અને તેમણે બાળકનું મસ્ત માથું ધરતી અલગ કરી દીધું હતું. પાર્વતી માતા ખૂબ દુઃખી થયા. તેમણે બાળક જીવન કરવાની વિનંતી કરી. ત્યારબાદ ભગવાન શિવે પોતાના ગણોને ઉત્તર દિશામાં મળેલા પ્રથમ પ્રાણીનું માથું લાવવાનું કહ્યું. તેમણે હાથીનું માથું મળ્યું, જેના બાળકના ધડ સાથે જોડવામાં આવ્યું. આ રીતે ભગવાન ગણેશનો જન્મ હાથીમુખ દેવ તરીકે થયો. ભગવાન શિવ તેમને તમામ દેવોમાંના પ્રથમ પૂજ્ય હોવાનો આશીર્વાદ આપ્યો. ભગવાન ગણેશના વાહન તરીકે ઉંદર વિશેષ મહત્વ છે. ઉંદર ઈચ્છાઓ અને અહંકારનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે ગણેશજી તેના ઉપર સવાર થઈને મનુષ્યને પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવાનો સંદેશ આપે છે. ભગવાન ગણેશને મોદક પ્રિય માનવામાં આવે છે. તેમને મોટી સૂંઢ, મોટા કાન, વિશાળ પેટ અને જીવનના મહત્વપૂર્ણ સંદેશો વિડીયો સાંભળવાની, નાની આંખો, એકાગ્રતાની અને મોટું પેટ જીવનના સુખ દુઃખને સહન કરવાની પ્રેરણા આપે છે. દર વર્ષે ઉજવાતો ગણેશ ચતુર્થી ભગવાન ગણેશના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના ખાસ તરીકે મહારાષ્ટ્રમાં આ તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. ભક્તો ગણેશજીની મૂર્તિ સ્થાપન કરીને તેમની આરાધના કરે છે અને વિસર્જન કરે છે. આ રીતે ભગવાન ગણેશ જ્ઞાન, બુદ્ધિ, સફળતા અને શુભતાના પ્રતીક છે. તેમની ભક્તિ જીવનના વિઘ્નો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તો આ વિડીયોમાં જણાવ્યું આપણે કે ભગવાન શ્રી ગણેશ ભગવાનનો ઇતિહાસ જણાવ્યો તો આપણે. તો વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. વિડીયો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ, તો તમને છેલ્લે દરરોજ કંઈક નવું જાણવા મળશે.